આજે વાત કરીએ છીએ કોરોનાના વધતા સંક્રમણની. નવો જે કોરોનાનો ચાલુ થયો છે વેવ, એના માટે આપણે કેટલા જાગૃત છીએ અને કેવા સ્ટેપ લેવા પડશે એના માટે નગરજનો કેટલા તૈયાર છે. આપણે ભૂતકાળમાં એના માઠા અનુભવ ભોગવી ચૂક્યા છીએ. આવો ફટાફટ આ કોરોનામાં તમે જોયું તો અગર હાઉડી ટ્રમ્પ કરવા ગયા હતા એ પછી આખા દેશમાં કોરોના ફેલાયો હતો. પાછું અત્યારે કાર્નિવલ ચાલી રહ્યું છે અને સરકારી કાર્યક્રમમાં બધા એકબીજાને અડીને બેસી રહ્યા છે વગર માસ્ક પહેર્યા વગર. કેટલા જાગૃત છીએ આપણે નવા આ ચેપની સામે. ફરી કટોકટી માટે તો એવું છે સર કે WHO આપેલી ચેતવણી પ્રમાણે હવે થોડું કોરોના માટે હવે રહેવાની જરૂર છે, કારણ કે અગાઉ આપણે ભૂલ કરી ચૂક્યા છીએ. એટલે હવે રિપીટ ના થાય એના માટે સરકારે અને પબ્લિકે બંને થોડું હવે રહેવાની જરૂર છે. હા, ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યા છે બરાબર છે, પણ આમાં જરૂરી છે કે સરકાર પણ થોડી અવેર રહે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક ફરજિયાત કરે અને પબ્લિકને પણ અવેર થવાની જરૂર છે. હા, માઠા પરિણામ ભોગવવા પડશે, કારણ કે ભૂતકાળમાં આપણે ભોગવેલા છે. એ વખતે પરિસ્થિતિ એવી હતી કે ઓક્સિજનો ઓછા હતા, બેડ ઓછા હતા, રોડ ઉપર પબ્લિક મૃત્યુ પામતી હતી. એટલે જરૂરી છે કે આપણે રિપીટ ના થાય એના માટે અવેરનેસ જરૂરી છે. અને ગઈ વખતે કોરોના વખતે સરકારની કામગીરી સારી હતી, પણ આ વખતે હવે શરૂઆત છે તો અગમચેતીના પગલાં રૂપે કોઈપણ પ્રકારના મેળાવડાઓ કરવા જોઈએ નહીં. અને જ્યાં આ કાંકરિયા કાર્નિવલ્સ છે અથવા તો લગ્નગાળો છે, જ્યાં સામૂહિક માણસો ભેગા થાય ત્યાં માસ્ક એટલીસ્ટ ફરજિયાત કરવું જોઈએ, તો આનો અટકાવ આપણે કરી શકીએ. કોરોના તો જ્યારથી સ્ટાર્ટ થયો ત્યારથી માસ્ક બી પહેરું છું. ઘરમાં ફ્રીજનું પાણી અમે ઘરમાં કોઈ નહીં પીતા, ખાલી કહેવા ખાતરની રિયલ વસ્તુ છે. એમ ગંભીર પરિસ્થિતિ છે, કોઈ સમજવા તૈયાર નથી. કાલે ધારો કે કાંકરા રસ્તે નીકળ્યો તો ફૂલ ટ્રાફિક હતો. પેલો શું કહેવાય પુલ બનાવ્યો છે અટલ બ્રિજ, ત્યાં આગળ બી ફૂલ ભીડ હતી. ફૂલ હાજરી છે. કશું ધ્યાન રાખતા નહીં, કશું ચરી પડતા નથી અને તકલીફ પડશે જ આને લીધે. મારું માનવું એવું છે કે આ બધો એમના મેળાવડા પતી જશે પછી એક્શન લેશે, તો પહેલાં કેમ નથી લેતા? બધી ખબર છે કે ક્યાં શું થવાનું, શું થશે, ક્યાં કરીએ, શું કરીએ, બધી ખબર છે. પણ મેળાવડા એમના પતી જશે પછી જ એક્શન લેવાશે, તો એ બરાબર નથી. અત્યારથી એક્શન લેવી પડે. હા, અમે અમેરિકાથી બોલાયા બધાને અને એ બધું પ્રોગ્રામ ચાલુ રાખ્યો. એમાં બધું વધી ગયું ને, જે સ્ટેડિયમ બોલાવ્યા હતા આપણે પેલા અમેરિકાવાળા આ ટ્રમ્પને, એ બધા ખબર છે કે નહોતું કરવાનું તો બી કર્યું. ખબર છે કે એને જરૂરી શું છે કે મારા મેળાવડો, મારા પબ્લિક, બસ તમે જે કરો એ, તો એ બરાબર નથી. અત્યારેના સંદર્ભમાં જોવા જઈએ તો દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. કેમ કે એક વેરિયન્ટ, બે વેરિયન્ટમાં લોકોએ સમજ્યું ના સમજ્યું છતાં પણ આ સંદર્ભમાં હું એટલું કહેવા માગું છું કે લોકોએ ભવિષ્યનું ધ્યાનમાં રાખી અને એઝ અ મેડિકલ નોર્મ્સ પ્રમાણે માસ્ક પહેરવી અને ડિસ્ટન્સ રાખીને ચાલવું જરૂરી છે. ભૂતકાળમાં તો બહુ ખરાબ આપણે પરિણામ ભોગવી ચૂક્યા છીએ અને એ સંદર્ભમાં હું કહું તો એ વિચારીને આપણા આવનારી પેઢી માટે સતર્કતા રાખીને ચાલવું જરૂરી છે. એ સંદર્ભમાં તો કહેવા જવું તો કે મને પણ બહુ આઈડિયા નથી આવતી કે જ્યારે આવા મોટા ફેસ્ટિવલ આવતા હોય છે ત્યારે જ કોરોનાનો વેરિયન્ટ બહાર આવે છે. તો એ સંદર્ભમાં હા, અને એક બાજુ ઠંડી પણ વધી રહી છે. તો એ સંદર્ભમાં હું માનું છું ત્યાં સુધી નિયમ પ્રમાણે ચાલી અને ભલે મોટું નહીં પણ ટૂંકમાં પણ આયોજન જો લોકોની ખુશી માટે કરવું હોય તો કરી શકાય, પણ એ નિયમને અનુરૂપતા પાલન રાખીને કરવું પડે. બિલકુલ 2018-19 જે કોરોનામાં આપણે જે સ્થિતિ ઉદ્ભવી હતી એ ફરી રિપીટ થશે એવું આ પ્રકારના વાતાવરણમાં તો લાગી જ રહ્યું છે. બિલકુલ આ જે રીતે સામાજિક મેળાવડા અને બધી પ્રોગ્રામ બની રહ્યા છે એ હાલ પૂરતા તો સ્થગિત કરી દેવા જોઈએ. મારે એવું માનવું છે કે પબ્લિક તો થોડું ઘણું સિરિયસ લે છે, પણ અમુક પબ્લિક એવું છે કે સિરિયસ લેતી નથી, બરાબર. અને સરકાર જે ફેસ્ટિવલ બધી મૂકે છે એમાં થોડુંક સરખી રીતે મૂકે, જેમાં કે પબ્લિકને સુરક્ષા થાય, પબ્લિકને આવતા જવામાં જે તકલીફ થાય છે એ બધું સુરક્ષિત થાય, એ બધું સરકાર વિચારતી નથી. અને ફેસ્ટિવલ મૂકે છે એટલે એકબીજા જોડે ફરતા હોઈએ કે એકને થાય એટલે જોડે બીજાને બી પકડી લે છે. એ બધું સાચવાનું છે. પબ્લિકને બી થોડુંક ધ્યાન આપવાનું છે અને સરકાર બી થોડુંક ધ્યાન આપે તો બધી સરખી રીતે ચાલે. એ તો બધા ભોગી ચૂક્યા છે અને બધા આંખો ખુલી બી ગયા છે, પણ તોય અત્યારે લોકો એમ વિચારે છે કે જવા દો, જે થયા. અત્યારે એવું બધું સિરિયસ લેતા નથી. ત્યારે તો એટલા બધા નહોતા ગંભીર થયા છે, પણ હવે જોઈએ આગળ શું કરે છે પબ્લિક. સરકાર તો અત્યારે કશું કરતી જ નથી, આમ સાચું કહીએ તો.
જોઈએ હવે આગળ સરકાર શું પરિસ્થિતિ લે છે. આવા શો તો સરકારને અટકાવવું જ જોઈએ, કેમ કે પબ્લિક નું સાચું પેલું ધર્મ છે સરકારનું. સાહેબ, નગરજન તરીકે મારું એટલું જ માનવાનું થાય છે કે આપણે અગાઉ જે તમને ખ્યાલ છે કે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવ્યા હતા, અમેરિકાના રાષ્ટ્રપતિ, અને તે વખતે જે આ વસ્તુ થઈ હતી અને ત્યારબાદ જે આપણા ભારત દેશની અંદર જે થયું એ સાહેબ તમે ને હું બહુ સારી રીતે આપણે વાકેફ છીએ. એમાં આપણે આપણા ઘણા બધા સ્વજનોને, આપણા ઘણા બધા સગાઓને આપણે ગુમાયા છે, બરાબર. પણ આ વસ્તુ થયા પછી અને અત્યારે જ્યારે ફરીથી આ નવા વેરિયન્ટે જ્યારે માથું ઉચક્યું છે ત્યારે મારું ખાલી એટલું જ કહેવાનું છે કે હવે તમે જુઓ આગામી કે જેમ કાંકરિયા કાર્નિવલ થઈ રહ્યું છે, એનાથી આગળ હવે જઈશું તો આપણે કદાચ ફ્લાવર શો પણ થઈ રહ્યો છે, અને ત્યારબાદ સરકારી મેળાવડા પણ આટલા બધા. તો સમજો કે ખરેખર તો સરકારે આ વસ્તુ રાખવાની જરૂર છે કે તમે થોડું ઘણું જો આ બધી વસ્તુ કદાચ ઓછું કરી શકો તો વધારે સારું, અને ના કરી શકાય તો એક નગરજન તરીકે હું ખાલી એટલું જ કહેવા માગું છું કે જો આપણે આ બધી વસ્તુનું ક્યોર નહીં કરીએ અને આપણે પ્રિકોશન નહીં રાખીએ સાહેબ, તો ભવિષ્યમાં આપણે જેવી રીતે આપણા સ્વજનોને ગુમાવે એવી રીતે પાછું ભવિષ્યમાં 2019માં આપણે પાછું જવું પડશે. અને આ વસ્તુ જે ભવિષ્યમાં ફરીથી આ વસ્તુ ના થાય, ભૂતકાળમાં થઈ હતી પણ હવે ભવિષ્યમાં આ વસ્તુ ના થાય, જો એની તકેદારી સરકાર નહીં રાખે તો ભવિષ્યમાં આપણે આપણું ગુમાવવાનું થશે, બાકી બીજા કોઈને કંઈ ફરક પડવાનો નથી. પણ જ્યારે આપણે પ્રિકોશન રાખીશું તો આપણે આપણા પરિવારને પણ બચાવી શકીશું ને આપણે ખુદ પણ બચી શકીશું. હું તો અમદાવાદના નગરજનોને પણ આ વસ્તુ કહેવા માગું કે બની શકે તો તમે આ બધા મેળાવડાને ટાળો. ભલે હું કહું છું કે આયોજકો ના ટાળી શકે તો આપણે પોતે પણ કરી શકીએ એમ છીએ આ બધી વસ્તુ, તો આપણે ટાળીએ. અને જો ટાળીએ અને લોકોને માસ્કની ગંભીરતા મને સાહેબ બિલકુલ દેખાતી નથી. લોકો વગર માસ્કે ફરતા હોય છે જાણે કશું જ થવાનું નથી, પણ જ્યારે થાય છે ને સાહેબ તે વખતે એ લોકોને રડતા પણ નથી આવડતું, એ મને ખ્યાલ છે. યસ, હા, WHO ની ગાઈડલાઈન એવું કહે છે કે સતર્ક તમે રહેવું, પણ સતર્ક જો સરકાર પોતે નહીં રહી શકે સરકાર, તો આપણે શું કરીશું, બરાબર. પણ મારું એક નગરજન તરીકે એટલું કહેવાનું છે કે જો તમે પ્રિકોશન એટલે તમે જેમ કે માસ્ક પહેરો, તમે મેળાવડાને જવાનું તમે પોતે ટાળો, કારણ કે આયોજક કદાચ ના કરી શકે તો તમે પોતે આ બધી વસ્તુને જવાનું. હું પોતે કાર્નિવલમાં નથી જતો સાહેબ, મારી પાસે 3 વખત VIP પાસ આવ્યા પણ તે છતાં હું નથી ગયો. એનું કારણ આ જ વસ્તુ છે કે કદાચ હું આ વસ્તુ જો હું મારા પરિવાર માટે હું આ વસ્તુ નહીં કરી શકું તો હું કોના માટે કરીશ. પરિસ્થિતિમાં એમ છે કે અત્યારે કોરોના સ્ટાર્ટિંગ થઈ ગઈ છે પણ એમાંય જાગૃત છે નહીં માણસો. પહેલાં જે આપણે ભોગવી ગયા છે કે 2021માં, તો અત્યારે જાગૃત રહેવી જરૂરી છે. જો મોટા પ્રસંગો થાય છે, મોટા લગ્નો પ્રસંગો થાય છે, મોટા આયોજન થાય છે, એમાં તમે ઓછામાં ઓછું કરો ને ઓછા સંખ્યામાં કરો ને માસ્ક પહેરી રાખો, એ જાળવી રાખશો તો જ તમારે સારું રહેશે. ને તો પછી પહેલાં પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ પાછું થશે એવી શક્યતા ના થાય એવી તમે જાગૃત રાખજો તમારા વિશે. સરકારને સમજવું જરૂરી છે, કેમ કે સરકારને જ આ બધું નિર્ણય લેવા જરૂરી છે. એ સરકાર નહીં લે તો આગળ જનતા તો એમના રીતે એ પ્રોગ્રામ કરવાના જ છે. જનતાને જાગૃત કરવા માટે પહેલાં સરકારને જાગૃત કરવું પડે પહેલાં પછી. અને રાજકીય મહાનુભાવોને પૂછીએ કે અગાઉ હાઉડી ટ્રમ્પ પછી જે ટ્રમ્પ અહીંયા આવ્યા અને એમના માટે જે સરસ મજાની સભા થઈ ને જે થયું એ આખું ભારત જાણે છે. ફરી આ રીતે કાર્નિવલના કારણે ચેપ ફેલાશે તો શું? અત્યારે ફરી JN1 નામનો નવો વેરિયન્ટ કોરોનાની અંદર આવ્યો છે અને એના માધ્યમથી WHO એવું કહ્યું છે કે આ જે નવો વેરિયન્ટ છે JN1, એના માધ્યમથી તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. અને સાવચેતી રૂપે જ્યાં જ્યાં ભીડવાળી જગ્યા છે, જ્યાં જ્યાં પ્રદૂષિત હવાવાળી જગ્યા છે ત્યાં માસ્ક પહેર્યા વગર કોઈ જવું નહીં અને માસ્ક ફરજિયાત પહેરવું. જો WHOની ગાઈડલાઈન એવું કહેતી હોય કે દરેક વ્યક્તિઓએ ભૂતકાળની અંદર જે ભૂલ થઈ છે એનું પુનરાવર્તન ના થાય માટે અગમચેતી રૂપે સાવચેતી રાખવી જોઈએ. પરંતુ એક તરફ WHOની ગાઈડલાઈન પ્રજાને સૂચન કરે છે, બીજી તરફ ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રકારે અત્યારે કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ કરી રહ્યા છે, ત્યારબાદ GMDC ગ્રાઉન્ડની અંદર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મારફતે લાખો શ્રમિકોને ઇન્વાઇટ કરી રહ્યા છે, ત્યારબાદ 1 મહિના સુધી ફ્લાવર શો છે અને ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલ છે. જો સરકારની ગાઈડલાઈન એવું કહેતા હોય કે લોકોએ ભેગા થવું નહીં અને ત્યાં ભેગા થાવ તો કમ્પલસરી માસ્ક પહેરવો, જો સરકારની ગાઈડલાઈન આવા પ્રકારની હોય અને એક તરફ સરકાર આ રીતની વાત કરતા હોય અને બીજી તરફ લાખો માણસોને ભેગા થઈ અને કાર્યક્રમો આયોજિત કરતા હોય, તો આ કાર્યક્રમની અંદર જો 5-25 હજાર માણસો સંક્રમિત થયા તો આપણે જે 2019ની અંદર કોરોનાની અંદર જે ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું અને લાખો લોકો સંક્રમિત થયા, હજારો માણસોએ પોતાના જીવ ગુમાવ્યા,
અને એ જે પરિસ્થિતિ ગુજરાતની અંદર ઉપસ્થિત થઈ અને એવી જ રીતે આ સમગ્ર ભારતની અંદર આપણે જે કોરોનાની પરિસ્થિતિ જોઈ. અંગ્રેજીમાં એક કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે ઉપચાર કરતાં રોગને અટકાવવો જ મહત્ત્વનો છે. પણ આ સરકાર આ બાબતમાં કોઈ પણ ધ્યાન આપતી નથી. રોગને અટકાવવા માટે જેટલા બને તેટલા સરકારે પગલાં લેવા જોઈએ. મેળાવડા તમામ બંધ કરી દેવા જોઈએ. જો સરકારને પ્રજા પ્રત્યે સહેજ પણ સહિષ્ણુતા હોય, પ્રજા માટેની લાગણી હોય, પ્રજાને માટે પ્રેમ હોય, તો તાત્કાલિકના ધોરણે તમામ ફંક્શનો કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને આ રોગચાળો ફેલાવવાની 100% વકી છે, એ બંધ કરી દેવા જોઈએ અને પ્રજાને રક્ષણ આપવું જોઈએ. સરકાર હોસ્પિટલોને તૈયાર કરી રહી છે, સાથે સાથે દર્દીઓ પણ તૈયાર કરી રહી છે. તો આ એ ભણેલી સરકાર છે કે અભણ સરકાર? પ્રજા માટે કામ કરે છે કે પ્રજાને મારી નાખવા માટે કામ કરે છે? અત્યારે પણ આંકડા છુપાઈ રાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે આંકડા જાહેર કર્યા છે કે અત્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને WHO પણ અત્યારે જાહેરાત કરી દીધું છે કે કોરોના સંક્રમિત અત્યારે કેસો વધી રહ્યા છે. બીજી વસ્તુ, હમણાં જ 2-3 દિવસ ઉપર છાપામાં હતું કે ચાઇનાની અંદર આ જે કોરોના આ વખતે ફરીથી સંક્રમિત થયો છે, એની અંદર સ્મશાન ગૃહો તો ઠીક, પણ પ્રાઇવેટ સ્મશાન ગૃહો પણ 24 કલાક કાર્યરત રહે એ પ્રમાણેની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. તો પછી આવા કાર્નિવલ, ફ્લાવર શો અને અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત, એ બધા પ્રોગ્રામો કરવાની ક્યાં જરૂરિયાત છે? આ સરકારના બે દાંત છે. એક બાજુ અહીંયા આગળ બધા કાર્યક્રમો આયોજિત કરે છે. તેલંગાણામાં તબલગી સમાજનું સંમેલન થવાનું છે, તો ત્યાં ભાજપે વિરોધ કર્યો છે કે તબલગી સમાજનું સંમેલન ના થવું જોઈએ. તો આ કઈ રીતનું છે? જો એ લોકો પણ બહારથી આવતા હોય અને સંક્રમિત થતા હોય તો અહીંયા આગળ તો બધા ફોરેનથી અત્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં તો લોકો આવે જ છે અને વાઇબ્રન્ટ ગુજરાત કરવાને તો એમાં તો બધા ફોરેનરો જ છે. તો શું એ લોકો સંક્રમિત નહીં હોય અથવા ચેપ એમને નહીં લાગેલો હોય? તો આ માટેનું આયોજન શું છે સરકારનું એ દર્શાવે. બીજી તરફ કેટલાક લોકો કહે છે જેણે રસી લીધી છે એને કશું ના થાય, રસી ના લીધી હોય એને ચેતવા જેવું છે. તો આવો ડૉક્ટર્સને જ પૂછીએ કે આપણી કેટલી તૈયારી છે, આ કેટલો ઘાતક હશે અને જો આગળ જતાં ગંભીરતા વધે તો એ માટેની પથારીઓ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન જે આપણે જોયું છે એ બધા માટે હોસ્પિટલો કેટલી સજ્જ છે. આ જે નવો કોરોના છે એને JN.1 કહેવામાં આવે છે. એ એક પેરોલા કોરોનામાંથી આવેલો છે, એક એની સબ પ્રજાતિ જે કહી શકાય એવો છે. સૌ પ્રથમ આ 4 મહિના પહેલાં ઓગસ્ટ 2023માં યુરોપના લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો અને 4 મહિનાથી અત્યારે આ કોરોના ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. હવે આપણે જોઈએ કે આ કોરોના કેટલો ઘાતક હશે, આપણને જનજીવનમાં કેટલી અસર કરશે અને આપણે કેટલું ધ્યાન રાખવું પડશે. તો અત્યારના WHOના કહેવા પ્રમાણે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કીધું છે. વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આપણે એની પર ધ્યાન રાખવાનું છે પણ ચિંતાનું કારણ નથી. જ્યારે વેરિયન્ટ ઓફ કન્સર્ન કહેવામાં આવે તો એને ચિંતાનું કારણ કહેવાય. હવે કોરોનાના લક્ષણો જોવામાં આવે તો આપણે જે જૂના લક્ષણો છે એવા છે. નાકમાં બ્લોક થાય, ગળું પકડાય, ખાંસી આવે, શરીર દુખે, થાક લાગે, કોઈને પેટમાં દુખે અને ઝાડા થાય. આ જ લક્ષણો જોવામાં મળે છે અને ઘણીવાર કોઈને શ્વાસ ચડે. આ લક્ષણો જો હોય તો તમારે આ કોરોના છે કે નહીં એનું ચેકઅપ કરાવવું જોઈએ. સૌથી મોટું પ્રોબ્લેમ આ JN.1 વેરિયન્ટમાં એ છે કે આ કોરોના થોડો ફાસ્ટ સ્પ્રેડ થાય છે આગળના કોરોનાની કમ્પેરિઝનમાં. એટલા માટે આપણે સચેત રહેવાની બહુ જ જરૂર છે. હવે આ જે કોરોના માટે ખાસ કરીને કોણે ધ્યાન રાખવું જોઈએ? તો જે લોકો મોટી ઉંમરના છે, જેને શ્વાસની બીમારી છે, જેને કિડનીની બીમારી છે, જેને ડાયાબિટીસ છે, જેને અમુક કેન્સરની ને ઇમ્યુનો કોમોર્બાઇડ દવા લેવાની હોય છે, એ લોકોને જો શરદી ખાંસી થાય તો જલ્દી ચેતીને એનો ટેસ્ટ કરાવવો જોઈએ. હવે તમે કહેશો કે કોરોના તો ગયો તો 2019 પછી 2 વર્ષમાં જતો રહ્યો અને ફરીથી આવ્યો. જી ના, કોરોના તો આપણે અહીંયા હતો જ, પણ ધીરે ધીરે આપણી જે ઇમ્યુનિટી હિસાબે એ થોડો ઓછો થયો અને આપણે એની પર ધ્યાન આપવાનું ઓછું કરેલું. અને જેમ આપણે ફ્લૂથી ફ્લૂ દર વર્ષે સપ્ટેમ્બર અને એપ્રિલમાં આવે છે એવી રીતે કોરોના ફરીથી દર વર્ષે આવી શકે એવું શક્યતા છે. તો આપણે એના સાથે જીવવાનું છે ને એને નાથીને જીવવાનું છે. તો આપણે શું ધ્યાન રાખવું છે એની પર વાત કરીએ કે પહેલી વસ્તુ તો કે આની દવા કઈ છે. તો જે જૂના કોરોનાની દવાઓ જે છે
વિટામિન સીથી માંડીને ઝીંકને એન્ટીબાયોટિકને જરૂર પડે તો એડમિશન આ જ દવાઓ છે. અત્યાર સુધીમાં જેટલા કેસીસ જોવામાં આવ્યા એમાંથી મોટાભાગનાને એડમિટ કરવાની જરૂર નથી પડતી. જે લોકોને આ મોટી ઉંમરના કે જે આવા ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ પેશન્ટ છે એને ઘણીવાર દાખલ કરવાની જરૂર પડે, બાકી જરૂર નથી પડતી. હવે તમારે શું ધ્યાન રાખવું છે, કેમ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો કોરોનાના લક્ષણ હોય, એ કોરોના એક જાતનો વાયરસ છે, એટલે કોરોનાના લક્ષણ એ ફ્લૂ હોય, સાદો વાયરસ હોય, શરદીનો વાયરસ હોય અને કોરોના વાયરસના લક્ષણ લગભગ સરખા જેવા લાગે. એટલે તમારું નાક બંધ થાય, ગળું પકડાય, નાકમાંથી પાણી નીકળે, ઉધરસ આવે, થાક લાગે કે પેટમાં દુખીને ઝાડા થાય. આમાંનું કંઈ થાય અને તમને લાગે કે આ મને કોરોના જેવો ડાઉટ છે, ભલે એ ફ્લૂ હોય, તો સૌ પ્રથમ તમારે માસ્ક પહેરીને તમારા ફેમિલીમાંથી તમારે આઇસોલેટ થઈ જવું જોઈએ, જેથી કરીને તમે એ બીજાને આપણે ફેલાવી ના શકીએ. બીજું એક એટિકેટ એવો રાખવો જોઈએ કે ધારે કોઈને ખાંસી શરદી થઈ હોય તો આપણે એને રિક્વેસ્ટ કરવાની કે મોં પર અડો રૂમાલ કે ટીશ્યુ પેપર રાખે કે માસ્ક પહેરે, જેથી કરીને ફેલાય નહીં. એ આપણી આ એક નૈતિક ફરજ છે. જ્યારે બી આપણને આવું કંઈ થાય તો આપણે માસ્ક પહેરવો કાં મોઢે રૂમાલ રાખવો એ જરૂરી છે. હવે બીજી વસ્તુ એ કહીશું કે આમાં ફરીથી વેક્સિન લેવી પડશે કે આપણી જૂની વેક્સિન કેટલી કામ આવશે. તો જૂની વેક્સિન આપણને કામ આપશે જ, અને એના હિસાબે કદાચ કોરોના થાય તો એટલો બધો ગંભીર નહીં થાય, માટે એ વેક્સિન તો કામ આવશે જ. પણ જો આ વધારે પડતો ફેલાશે તો આપણી જે ગવર્મેન્ટ છે અને ICMR જે છે એ લોકો ગાઈડલાઇન નક્કી કરશે, અને જો જરૂર પડે તો બૂસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે, પણ એ આપણને સમય આવે જ ખબર પડશે. તો ખાસ મારી સલાહ એવી છે કે આપણે જેમ 2019થી 2021માં કોરોનાને નાથ્યો હતો અને મિનિમમ મોર્બિડિટી અને મોર્ટાલિટી થઈ હતી ભારતમાં, એવી જ રીતે આ કોરોનાને પણ આપણે કાળજીપૂર્વક અને ધ્યાન રાખીને એને નાથીએ, જેથી કરીને મોર્બિડિટી અને મોર્ટાલિટી ઘટે. અને એના માટે 3-4 જે એટિકેટ છે એની વાત કરું છું કે જ્યારે બી તમને કોરોના જેવા ખાંસી શરદી ફ્લૂના લક્ષણો દેખાય તો માસ્ક પહેરવો, તમારી જાતને આઇસોલેટ કરવી, ભીડવાળી જગ્યામાં બને ત્યાં સુધી જવું નહીં, અને જો જવાનું થાય તો માસ્કનો ઉપયોગ કરવો, અને કોઈને ખાંસી શરદી હોય અને જો એ માસ્ક ના પહેરે તેને રિક્વેસ્ટ કરીને એને માસ્ક પહેરાવો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અત્યારે તમે જાણતા હશો કે આજુબાજુ બધાને એક જ ચિંતા છે કે આ નવો કોવિડનો જે વેરિયન્ટ આવ્યો છે એ આપણા માટે કેટલો ઘાતક બનશે અને શું તકલીફો ઊભી કરી શકશે. તો આ જે વેરિયન્ટ છે એના વિશે વાત કરું તો આને WHOએ JN1 નામ આપ્યું છે. બેઝિકલી એ નવો વાયરસ નથી, જે ઓમિક્રોન વેરિયન્ટ હતો એની જ એક સબ લિનિએજ છે. અને એઝ ઓફ નાવ અત્યારે WHOએ એને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ગણાવ્યો છે, નોટ અ વેરિયન્ટ ઓફ કન્સર્ન. વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટનો મતલબ થાય છે કે હા, આનામાં અમુક લાક્ષણિકતા એવી છે કે જે જૂના વેરિયન્ટ્સ કરતાં અલગ છે, પણ હજુ પણ એને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે નથી ગણાવવામાં આવ્યો. દેટ મીન્સ કે અત્યારે કોઈ પણ રીતે સાબિત નથી થયું કે આ વધારે ઘાતક છે. JN1 સૌથી પહેલાં આજથી 4 મહિના પહેલાં ઓગસ્ટમાં યુરોપમાં લક્ઝમબર્ગ કરીને ટાઉન છે ત્યાં આગળ ફર્સ્ટ ડિટેક્ટ થયો હતો, અને ઓલમોસ્ટ એ વાતને આજે 4 મહિના પૂરા થઈ રહ્યા છે અને એટલી બધી પ્રમાણમાં સ્પ્રેડ નથી જોવા મળી રહ્યો. એ એક પહેલો સંકેત છે કે એ એક્સ્ટ્રીમલી ખરાબ વાયરસ નથી. બીજું, 2 લાક્ષણિકતા પર્ટિક્યુલર છે કે આ ઇમ્યુન ઇવેઝિવ છે, મતલબ તમારી ઇમ્યુનિટીને ઇઝીલી ક્રોસ કરીને ઇન્ફેક્શન કરવામાં એ બહુ જ ઘાતક છે. પણ આ વાયરસ ઇન્ફેક્શન વધારે કરી શકશે, સંક્રમણ વધારે કરી શકશે. ઇવન જેને ઓલરેડી વેક્સિન લીધેલી છે કે જેને પહેલાં ઓલરેડી કોરોના થયેલો છે એવા દર્દીને પણ આ ફરીથી ઇન્ફેક્ટ કરી શકશે, પણ સિરિયસ ઇલનેસ લાવશે, હોસ્પિટલાઇઝેશન વધારશે, કે જેનાથી આપણે ડરવું જોઈએ એવું હજુ સુધી કોઈ જગ્યાએ પ્રૂવ થયું નથી. એટલે ચોક્કસ આપણે સાવચેતી રાખવાની છે, એલર્ટ રહેવાનું છે, પણ અલાર્મ થવા જેવું, ડરવા જેવું અત્યારે કોઈ સિચ્યુએશન એઝ ઓફ નાવ નથી આવી. સિમ્ટમ્સની વાત કરું તો જસ્ટ લાઇક એની અધર કોરોના વેરિયન્ટ, આના સિમ્ટમ્સમાં તાવ, શરદી, ખાંસી, ગળામાં દુખવું, બોડી પેઇન, વીકનેસ અને સિવિયર કેસીસમાં શ્વાસ ચડવો. કોઈક પેશન્ટને એબ્ડોમિનલ સિમ્ટમ્સ જેવા કે લૂઝ મોશન્સ અને પેટમાં દુખાવો એવું થઈ શકે. હજી સુધી કોઈ પણ મેજર સિરિયસ કેસ બહાર નથી આવ્યો. ટ્રીટમેન્ટ આની ખાલી સિમ્ટોમેટિક છે, જેમાં શરદી, ખાંસી, તાવની સિમ્ટમ્સવાળી દવા લેવાની. ટેસ્ટ અને આઇસોલેટ એ આનો સિદ્ધાંત છે અત્યારે, કે જ્યારે પણ આપણને આવા લક્ષણ દેખાય છે તો આપણે કોવિડનો ટેસ્ટ કરાવી અને આપણે એટલીસ્ટ 3 થી 5 દિવસ જ્યાં સુધી સિમ્ટમ્સ જતા ના રહે ત્યાં સુધી આઇસોલેટ રહેવું. પ્રિકોશન માટે
ઓવરક્રાઉડિંગમાં જવાનું ટાળવું. જો ઓવરક્રાઉડિંગમાં જવું જ પડે એવું હોય કે વધારે લોકોને મળતા હોઈએ ત્યારે અવશ્ય માસ્ક પહેરવું. ફ્રિકવન્ટ હેન્ડ હાઇજીન એટલે વારંવાર હાથને ક્લીન કરવા. જે આપણા રૂટીન પ્રોટોકોલ્સ આપણે લાસ્ટ કોવિડ વખતે ફોલો કર્યા હતા એ ફોલો કરવાની જરૂર છે. પણ અત્યારે ડેફિનેટલી ડરવા જેવું વાતાવરણ ઊભું કરવા જેવું નથી. આ નવો જે વેરિયન્ટ છે જે JN.1 જે અત્યારે આપણે વારે ઘડીએ સાંભળી રહ્યા છેલ્લા અમુક દિવસથી આપણને એવું લાગે એનો ફેલાવ ખૂબ વધી રહ્યો છે. એ એક ઓમિક્રોનનો જ એક પ્રકાર છે. આ ઓમિક્રોનમાં એક માઇનર મ્યુટેશન આવ્યું છે એના સરફેસ એન્ટીજન પર, જેને કારણે આ જે નવો વેરિયન્ટ થયો છે એમાં ઇમ્યુન એસ્કેપિઝમ નામની પ્રોપર્ટી, એટલે કે પ્રાયરલી જેણે વેક્સિન લીધી હોય અથવા તો જેને પહેલાં ઇન્ફેક્શન થયું હોય એને કારણે જે ઇમ્યુનિટી હોય ને એને પણ થાપ આપી અને આ વાયરસ ઇન્ફેક્શન થઈ શકે છે. બીજું એક કે આ કોન્ટેજિયસ થોડોક વધારે છે, એટલે આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ ક્લિનિકલી એના સિમ્ટોમ્સ એટલા ખુદ માઇલ્ડ હોય છે, બહુ ઘાતક અત્યારે નથી. પરંતુ આ JN.1નો જે અત્યારે ફેલાવ થઈ રહ્યો છે એનાથી આપણે એક વસ્તુ શીખવાની જરૂર છે કે વાયરસનો જ્યારે ફેલાવ ધીમી ગતિએ કે ઝડપથી ચાલુ રહે ત્યારે એની અંદર નવા મ્યુટેશન આવવાની શક્યતાઓ રહેલી છે. એટલે જો આ જ પ્રમાણે આપણે નિષ્કાળજીપૂર્વક વર્તીશું અને જો વાયરસનો ફેલાવ ચાલુ રહેશે તો ફ્યુચરમાં આ વાયરસમાં કદાચ વધારે મ્યુટન્ટ આવી અને એનું સ્વરૂપ બદલે કે જેને કારણે આપણે માઠા પરિણામો ભોગવવા પડે એવું ના થાય. એના માટે થઈને પણ હું દરેક જણને વિનંતી કરીશ કે વાયરસનો ફેલાવો અટકાવવા માટે જેટલા જરૂરી પગલાં છે એ પોતાની રીતે લે. સરકાર તથા તંત્ર પોતાની રીતે બધી જ રીતે તૈયાર છે, પોતાની રીતે દરેક સ્ટેપ્સ લઈ રહ્યા છે. પરંતુ એક નાગરિક તરીકે આપણે પણ ફરજ બજાવીએ કે જો કોઈને પણ વાયરસના ઇન્ફેક્શનના ચિહ્નો હોય એ બહાર જવાનું ટાળે, ફેસ ઉપર માસ્ક પહેરી રાખે, ટોળામાં ના ભેગા થાય અને અમુક હાઇજેનિક પ્રેક્ટિસ જેવી રીતે કે કફ એટિકેટ છે, ગમે ત્યાં થૂકવું નહીં, આ બધી વસ્તુઓનું પણ ધ્યાન રાખે. અને ખાસ દરેક જણને વિનંતી કે જો કોઈને પણ ચિહ્નો દેખાય, ઇન્ફેક્શનના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ અને લઈ અને યોગ્ય સારવાર કરાવી અને પોતે માસ ગેધરિંગમાં જવાનું ટાળવું અને ફેસ ઉપર માસ્ક જરૂરથી પહેરી રાખે તો કદાચ આપણે વાયરસનો ફેલાવ થોડોક ઓછો કરી શકીશું અને કદાચ એનાથી કોઈ માઠા પરિણામો ના આવે એનાથી આપણે બચી શકીશું. પણ મારે તમને કહેવું છે કે જો અત્યારે શિયાળાની ઋતુ છે, શિયાળાની ઋતુમાં ઘણા બધા વાયરસના ઇન્ફેક્શનના ચેપ લાગવાના શક્યતાઓ વધારે હોય જ છે. ઇન્ફ્લુએન્ઝાની જેમ આ વાયરસ પણ એક અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કરે છે જેમાં તાવ શરદી આવતી હોય છે. એટલે ઠંડી જ્યારે વધારે હોય ત્યારે આ વાયરસમાં ચેપનો ફેલાવ વધારે થઈ શકે એવી શક્યતા પણ રહેલી છે. એટલે આ વધારે થતી ઠંડીમાં બીજા પણ જે સ્ટેપ્સ લઈએ કે જેનાથી આપણે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકીએ એ દરેક સ્ટેપ્સનું ધ્યાન રાખવાનું. એટલું ખરું કે અગાઉ જેણે વેક્સિનના 2 ડોઝ કે વધારે ડોઝ લીધા હોય એને પાર્શિયલ ઇમ્યુનિટી આ વાયરસની સામે પણ મળે છે કે જેથી ભલે એમાં કદાચ ઇન્ફેક્શન થશે પરંતુ ઇન્ફેક્શનની સિવિયરિટી ઓછી હશે. અને મેઇનલી આ વાયરસ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટની ઇન્ફેક્શન કરે છે એટલે કદાચ ફીવર અથવા તો બીજા જે કોમ્પ્લિકેશન્સ છે એ એમાં માઇલ્ડ હશે કે જેને ઓલરેડી પહેલાં વેક્સિન લીધી હશે એમાં પાર્શિયલ પ્રોટેક્શન તો મળશે જ. નિમા સ્પેશિયલમાં આ હતી વાત કોરોનાના વધતા જતા સંક્રમણથી આપણી સાવચેતીની, રાજકીય પક્ષોની સાવચેતીની અને કેટલો ઘાતક નીવડશે એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.